ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડોક્ટર માનસી કોઠારીએ પીએચડી કરી જૈન સમાજનું ગૌરવ વધાર્યું। એસપી યુનિવર્સિટીમાંથી માનસી કોઠારીએ સીએસઆર ઉપર શોધ મહાનિબંધ લખ્યો। સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના હેડ અને ડોક્ટર માનસી શાહના પીએચડી ગાઈડ ડોક્ટર શિવાની મિશ્રાએ રિપોર્ટ પબ્લિકમાં રજૂ કર્યો। ડોક્ટર શિવાની મિશ્રાએ જણાવ્યું કે આ સીએસઆરના મહાનિબંધ દ્વારા વડોદરાની મોટી કંપનીઓ કાયદામાં દર્શાવ્યા મુજબ કેટલી પ્રવૃત્તિઓ કારગત રીતે થાય છે અને કઈ પ્રવૃત્તિઓ વધારે કરવાની જરૂરિયાત છે તે શોધી કાઢવામાં આવ્યું હતું। આજે યોજાયેલ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર પ્રોફેસર શિરીષ કુલકર્ણી, સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના હેડ ડોક્ટર શિવાની મિશ્રા તથા ડોક્ટર ઉમેશ ડાંગરવાલા તથા યુનિવર્સિટી લાઇબ્રેરિયન ડોક્ટર મયંક ત્રિવેદી તથા એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાય, પારોલ યુનિવર્સિટીના સોશિયલ વર્કના ડીન પ્રોફેસર મગનભાઈ પરમાર, સિગ્મા યુનિવર્સિટીના પ્રોફેસર અને પૂર્વ ડીન જગદીશ સોલંકી તથા પ્રોફેસર જે.કે. પંડ્યા, આઈઓસીએલના એચઆર મેનેજર રશ્મિકા શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે માનસી શાહ કોઠારી તે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહના દીકરી છે અને તેમનું પીએચડીનો આ મહાશોધ નિબંધ કોર્પોરેટ અને સરકાર તથા વિદ્યાર્થીઓ માટે આગળ વધુ અભ્યાસ માટે ખૂબ ઉપયોગી નીવડશે તેમ ગાઈડ ડોક્ટર શિવાની મિશ્રાએ કહ્યું હતું। આજે આપણી સાથે સરદાર પટેલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના હેડ ડોક્ટર શિવાની મિશ્રા છે। એમની સાથે જે છે ડોક્ટર માનસી કોઠારી, માનસી શાહ, એમને સીએસઆર ઉપર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી આ સબ્જેક્ટ ઉપર એમને પીએચડી કરી હતી। આ પીએચડીના ગાઈડ છે અને સ્ટુડન્ટ આપણી સાથે છે। આપણે એમના ગાઈડને પૂછીએ, મેડમ આ જે પીએચડી થયું સીએસઆરનું આના શું આઉટકમ નીકળ્યા છે અને સોસાયટીને આનો શું લાભ મળશે? આ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી શબ્દ છે નવો નથી, પણ શબ્દમાં એક ગહેરાઈ છે। આ પીએચડી જ્યારે અમે હાથ પર લીધી તો મેં ધ્યાનમાં રાખ્યું કે 2013માં જ્યારે દરેક કંપનીને 2% પ્રમાણે એમને જે પ્રોફિટ છે, જે કંપનીમાં એમણે ઇન્ટ્રોડ્યુસ કરીને યુઝ કરીને સોસાયટી વેલફેર માટે યુઝ કરવું છે, એ જ્યાં વાત અમારા ધ્યાનમાં આવી તો અમે આ તબક્કો અમે ધ્યાનમાં રાખીને જે બેનિફિશિયરીઝ છે, ફંક્શનરી તો છે જ પણ બેનિફિશરીઝ છે એ કેવી રીતે એમનો ફાયદો મળે છે એ સમજવા માટે અમે થોડોક પ્રયત્ન ચાલુ કર્યા। જ્યારે અમે ફિલ્ડમાં ગયા ત્યારે અમને ખબર પડી કે આ 2013નું જે કમ્પલસરી કરવામાં આવ્યું એનાથી એમનો વ્યાસ વધી ગયો છે અને જે પહેલાં સીએસઆર જેને કરવું હોય તે કરતા, પણ જ્યારે આ જે લીગાલિટીઝ આમાં નાખવામાં આવી તો દરેક ગામડાઓમાં ક્યાંક ને ક્યાંક કંપની તરફથી કંઈ ને કંઈ ફાયદો મળી રહ્યો છે। આ એક વાત ધ્યાન અમારા પ્રોજેક્ટમાં આવી। બીજું અમારા પ્રોજેક્ટમાં એ યાદ આવ્યું કે બેનિફિશરીઝને કેટલીક વેલફેર ફેસિલિટીઝ છે જે તેમને રિયલી નીડ બેઝ હતી, જે આ પીએચડીમાં એ બી એક ફોકલ પોઈન્ટ અમે મૂક્યું છે કે એમના જરૂરત પ્રમાણે કંપનીએ ફેસિલિટીઝ પૂરી પાડી છે। તો એ બી અમને જોવામાં મળી કે કેટલીક કંપની જે બેનિફિશિયરની જરૂરિયાત છે એની પૂરી પાડે છે। અને તીસરા અને મુદ્દાની વાત એ છે કે અમે બેનિફિશિયરના પર્સપેક્ટિવમાંથી કેટલીક આયામો જે છે અમે નક્કી કરેલ છે જેનાથી કંપની આને સમજી શકે, કંપની આને એના એક્શન પ્લાનમાં લઈ શકે અને જે સજેશન છે એ રિયલી એ સોસાયટી ઇઝ નોટ ઓનલી ફોર અ કોર્પોરેટ બટ ઇટ ઇઝ ઓલ્સો ફોર ધ સોસાયટી। સો માનસિકથી આપણે સમજીશું કે એમને પોતાના જે એક્સપિરિયન્સ છે એ કેવા રહ્યા। જેવી રીતે મેડમે જણાવ્યું એવી રીતે મારા થીસીસનો ટોપિક હતો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સ્ટડી અંડરટેકન વિથ ધ બેનિફિશિયરીઝ ઓફ સિલેક્ટેડ ઇન્ડસ્ટ્રીઝ ઓફ વડોદરા। પીએચડી ડિગ્રી એવી ડિગ્રી છે જેનાથી આપણને ડોક્ટરેટની ડિગ્રી મળે છે અને એના થકી મારે એવું કામ કરવું હતું કે જે ઇન્ડસ્ટ્રીને પણ કામમાં આવે અને સોસાયટીને, સમાજને પણ કંઈક કામમાં આવી શકે। એટલા માટે આ ટોપિકને સિલેક્ટ કરવામાં આવ્યો હતો, જેમાં વડોદરા અને વડોદરા જિલ્લાની આજુબાજુની જે કંપની છે એ લોકો શું કામ કરે છે, કેવી રીતે કરે છે। આફ્ટર 2013 જે ઇમ્પ્લિમેન્ટેશન થયું સીએસઆર જે મેન્ડેટરી થયું એના પછી કેવી રીતે લોકોએ કામ કર્યું અને એનાથી સમાજને શું ફાયદા મળ્યા। બેઝિકલી આ થીસીસનો ફોકસ એરિયા એ હતો કે સમાજને જે ડાયરેક્ટ બેનિફિશિયરીઝ છે એમને કેટલું સેટિસ્ફેક્શન મળી રહ્યું છે। તો એના માટે અમે ઇન્ડસ્ટ્રીઝ પાસે પણ ગયા હતા અને જે ડાયરેક્ટ બેનિફિશિયરીઝ છે એ લોકોની પાસેથી ડેટા કલેક્ટ કરવામાં આવ્યા હતા।
આ થીસીસની અંદર, આ સ્ટડીની અંદર 7 એક્ટિવિટીને કવર કરવામાં આવી હતી, જેવી રીતે એજ્યુકેશન, કમ્યુનિટી ડેવલપમેન્ટ, સ્કિલ ડેવલપમેન્ટ, હેલ્થ કેર સેક્ટર વગેરે જેવી અલગ અલગ એક્ટિવિટીને કવર કરીને એના ઉપર સર્વે કરવામાં આવ્યો હતો, જેથી કરીને ખબર પડે કે સોસાયટીને એના થકી જે આ ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકો જે કામ કરે છે તો એને કેટલો ફાયદો થયો. અને એમાંથી અમને ખૂબ જ સરસ રિઝલ્ટ જાણવા મળ્યું છે કે સ્કિલ ડેવલપમેન્ટ જે અત્યારના યુથની જરૂરિયાત છે કે લોકો પોતાની જાતને ઇમ્પ્રૂવ કરીને નવું કશુંક શીખીને સેલ્ફ ડિપેન્ડન્ટ થાય, તો એ સૌથી વધારે સેટિસ્ફેક્શન લોકોને અહીંયા સ્કિલ ડેવલપમેન્ટની અંદર જાણવા મળ્યું છે. એના પછી એજ્યુકેશન ફિલ્ડમાં પણ ઇન્ડસ્ટ્રીઝે સારું કામ કર્યું છે. તો આ સ્ટડી એ સોસાયટી માટે પણ બેનિફિશિયરી રહ્યું છે અને સાથે સાથે ઇન્ડસ્ટ્રી માટે પણ એટલું જ જરૂરી બન્યું છે, કારણ કે એ સર્વે પરથી એ લોકોને ખબર પડી કે આટલી વસ્તુઓની સોસાયટીની અંદર જરૂરિયાત છે. એ ઇન્ડસ્ટ્રીઝ પોતાના પ્રમાણે કરે જ છે, પણ આ સર્વેથી એ લોકોને એકચ્યુઅલ જે રિસ્પોન્સ છે એ જાણવા મળ્યા છે. એટલે આ સ્ટડી સોસાયટી અને ઇન્ડસ્ટ્રીઝ બંનેને કામમાં આવે એવું થયું છે. આ માધ્યમથી હું મારા પ્રત્યક્ષ પરોક્ષ એટલે કે જે લોકોએ પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મને હેલ્પ કરી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ડૉક્ટર માનસી શાહ કોઠારી.